મહેસાણા મામલતદાર કચેરીમાં સર્વરના ધાંધિયા જોવા મળી રહ્યા છે. તો મહેસાણાથી હાલ આ મહત્વના સમાચાર સામે આવ્યા છે, જ્યાં 15 દિવસથી સર્વર બંધ હોવાથી ભારે પરેશાની પડી રહી છે. દસ્તાવેજો મેળવવામાં લોકોને મુશ્કેલી પડી રહી છે. સર્વર શરૂ થાય ત્યારે પણ ધીમું ચાલતું હોવાની ફરિયાદ સામે આવે છે. લોકો કલાકો સુધી લાઇનમાં ઊભા રહેવા માટે મજબૂર બન્યા છે. તો મહેસાણામાં મામલતદાર કચેરીમાં સર્વરના ધાંધિયા જોવા મળ્યા છે. મામલતદાર કચેરીમાં છેલ્લા 15 દિવસથી સર્વર બંધ છે, ત્યારે 15 દિવસથી સર્વર બંધ હોવાથી લોકોને ભારે પરેશાની ઉઠાવવી પડે છે. દસ્તાવેજો મેળવવા માટે પણ લોકોને મુશ્કેલી પડી રહી છે. ત્યારે સર્વર શરૂ થાય ત્યારે પણ ધીમું ચાલતું હોવાની ફરિયાદ સામે આવે છે. ત્યારે લોકો કલાકો સુધી આ પ્રકારે લાઇનમાં ઊભા રહેવા માટે મજબૂર બની ગયા છે. મામલતદાર કચેરીનો આ બનાવ છે, જ્યાં સર્વરમાં છેલ્લા 15 દિવસથી ધાંધિયા જોવા મળી રહ્યા છે.